નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે સમીક્ષા વિથ મહેશ રાજગોરમાં. શરૂઆત કરીએ બુટલેગરના બેનપણી નીતા ચૌધરીના સમાચારથી. નીતા ચૌધરીના કોર્ટે જામીન ફગાવ્યા તો બીજા દિવસે જ્યારે પોલીસ એમના ઘરે પહોંચી, એમના સાસરિયામાં પહોંચી તો નીતા ચૌધરી ફરાર થઈ ગયા છે, ક્યાંક ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને હજુ સુધી પોલીસને મળ્યા નથી. પતિને પણ ખબર નથી, પિયરિયા કે સાસરિયામાં ખબર નથી કે નીતાબેન ચૌધરી જે બુટલેગરના બેનપણી છે, રીલ્સના રાણી છે, એ ક્યાં છે ખબર નથી. આવું જ થાય છે આપણે ત્યાં કે ગુનેગારને પકડવામાં આવે છે, જામીન આપી દેવામાં આવે છે, પછી ગુનેગાર ફ્રૂર થઈ જાય છે અને પછી જ્યારે એને જામીન રદ કરવામાં આવે, પાછું પકડવામાં આવે, તે વખતે આવી ઇસ્યુ થતા હોય છે. હવે પ્રશ્નો ઊભા થાય છે સર્વેલન્સમાં, અને ખાસ કરીને જ્યારે આવા નીતા ચૌધરી જેવા લોકો છે, એવા ભ્રષ્ટાચારીઓ હોય છે અને બુટલેગરો સાથે પકડાય છે, તો આ એક બહુ મોટો ઇસ્યુ છે. હવે આ તો નીતા ચૌધરીની વાત કરી, પણ એક ઉર્દૂનો શેર છે, बर्बाद गुलिस्ता करने को एक ही उल्लू काफ़ी था, हर शाख भी उल्लू बैठा है, अंजाम गुलिस्ता क्या होगा. એટલે અહીંયા તો જ્યાં જુઓ ત્યાં તમને કાગડા કાળા જ દેખાય છે. નીતા ચૌધરી એક નથી, આવા તો ઘણાય નીતા ચૌધરીઓ છે. લગભગ ગુજરાતના 95% પોલીસ સ્ટેશનમાં તમને આવા કેટલાય નીતા ચૌધરી મળશે. ભરૂચની અંદર જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે ચૈતર વસાવા, એમણે તો રીતસરના વિડીયો જાહેર કર્યા છે. કુલ 35 વિડીયો જાહેર કર્યા છે. સીસીટીવી કેમેરાની ફૂટેજો છે જેમાં દેખાડી રહ્યા છે કે ભરૂચના લીંબડી છાપરી વિસ્તારમાં દારૂનો જે વેપાર કરનાર એક બુટલેગર છે, એને ત્યાંથી પોલીસ કર્મીઓ કેવી રીતના હપ્તો ઉઘરાવે છે, અને એની અંદર એમણે કહ્યું છે કે પોલીસ કર્મીઓ અહીંયાથી હપ્તા લે છે. અને આ રિયાલિટી છે, રાજ્યની રિયાલિટી છે કે આપણે ત્યાં કહેવાય તો છે દારૂબંધી, પરંતુ તમે કોઈ પણ જગ્યાએ છે, હું તમને લખીને આપું છું, એનીવેર કોઈ પણ જગ્યાએ ગુજરાતમાં તમે જાઓ અને ત્યાં જઈને કોઈને પણ પૂછો કે મારે દારૂ જોઈએ છે, ક્યાં મળશે, કોઈ પણ વ્યક્તિ કહી દેશે કે આ જગ્યાએ આ ભાઈ છે ને આનો વેપાર કરે છે. પોલીસને ખબર છે. પોલીસ તો જે બીટ હોય ને, બીટમાં એ લોકોના હપ્તા નક્કી હોય છે, દર મહિને કે એ રીતે એ લોકો લેવા જાય. દરેક જે બુટલેગર હોય એની જોડેથી નક્કી હોય કે આટલા લેવાના છે પૈસા, અને એના બદલાની અંદર ઘણીવાર કેવું છે, ઘણીવાર એવો સોદો પણ થાય, ચલો આ ટાઈમે આ એક કેસ કરી દઈશું અમે. અને આ લિટરલી આખી ચેઇન ચાલે છે, આખી ચેઇન ચાલે છે બુટલેગરોની અને પોલીસની. એટલે વસ્તુ એ છે કે તમારે જો આવી રીતે દારૂ વેચવો છે તો સરકારને કે દારૂ લીગલ કરી નાખો, પણ આવી રીતે બુટલેગરો જોડે સાંઠગાંઠ કરીને જે દેખાડવામાં આવી રહ્યું છે દારૂબંધીની વાતો, અને જેને લઈને કેટલાય લોકો આનો ભોગ બન્યા છે, એ તો બચી જશે કમસે કમ. અને ગુજરાતને સારી એવી ટેક્સની રેવન્યુ થશે. હું નથી કહેતો કે તમે દારૂને લીગલ કરી દો, પણ તમારે આવું જ કરવું છે, આમાં ભ્રષ્ટાચાર કરવો છે. તમે ઇનલીગલ એટલા માટે રાખ્યો છે. ગુજરાતમાં દારૂબંધી છે એનું એક મુખ્ય કારણ એ જ છે કે આ ગાંધીનું ગુજરાત છે. ગાંધીના ગુજરાતમાં દારૂ ન હોવો જોઈએ. દારૂ સમાજ માટે એક બદી છે, બટ એ ગાંધીના ગુજરાતમાં દારૂનો 2 નંબરનો ધંધો ચાલે છે, બધાને ખબર છે, અને કોઈની તાકાત નથી. અત્યાર સુધી કેટલા ગૃહમંત્રી આવ્યા, અત્યારના હાલના ગૃહમંત્રીને ખબર છે ક્યાં કેટલો વેપાર ચાલે છે, પણ શું એ બંધ નથી કરાવી શકતા? આ ખરેખર ગાંધીનું અપમાન છે કે ગાંધીના ગુજરાતમાં તમે ગાંધીના નામે દારૂ ઉપર બંદી લગાવો અને ભ્રષ્ટાચારથી એનું બધું ચલવડાવો છો. રિયાલિટી શું છે એ બધા જાણે છે. હા, પાછું એક વાત એ પણ કહી દઉં કે જે બોર્ડરો હોય છે, જ્યાં આગળ આવી રીતના પોલીસ સ્ટેશનો હોય છે, જેમ કે વાત કરીએ અમીરગઢ બોર્ડર, બનાસકાંઠાની અંદર અમીરગઢ જે પોલીસ સ્ટેશન છે, આ પોલીસ સ્ટેશનોના ભાવ બોલાય છે. ત્યાં પોલીસ સ્ટેશનમાં કોઈ કર્મીને બદલી કરાવી હોય તો એની માટે થઈને તો કેટલા રૂપિયા આપે તો એ પોલીસ સ્ટેશનમાં બદલી થાય. એ રૂપિયા આપીને શું કામ ત્યાં બદલી કરાવતા હશે એ તમે બધા જાણો છો, સમજી જશો. હવે એક IAS ઓફિસર છે, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, અને કલેક્ટર, અત્યારે તો એડિશનલ કલેક્ટર તરીકે પોતે લાગ્યા હતા. એમનું નામ છે પૂજા ખેડેકર. તો એની IAS હતા. તેમ છતાં વટ જુઓ, પોતાની પ્રાઇવેટ કાર ઉપર નીચે પ્લેટ લખાવી દીધી, ઉપર બત્તી નખાવી દીધી. એક કલેક્ટર બહાર ગયા હતા તો એમની કેબિન વેબિન બધું કબજો કરી લીધો ને એમનો સામાન બહાર નાખી દીધો. ટ્રેની કલેક્ટર છે, હજુ તો ટ્રેનિંગમાં આવ્યા છે મેડમ, હજુ તો એમના દાંતે નથી ફૂટ્યા જન્મના, એની પહેલાં એમણે દેખાડો ચાલુ કરી દીધો છે. આ જે ખેડેકર છે એ ખેડેકર UPSCનું નામ બોલ્યું છે. જેટલે પણ કલેક્ટર સર્વિસે બધાનું નામ બોલવાની શરૂઆત કરી છે. પુણેમાં હતા, એમની બદલી તો કરી દેવામાં આવી છે પુણેથી વાશીમાં, પરંતુ એમના વિશે જાણવા જેવું છે. આજે ખેડેકર છે, એમના વિશે એવું માનવામાં આવી રહ્યું છે કે જે પૂજા ખેડેકર છે, જ્યારે IASમાં લાગ્યા તો એના માટે થઈને એમણે બોગસ સર્ટિફિકેટ આપ્યા હોવાની વાત સામે આવી છે. એક વાત એવી સામે આવી છે કે એમણે OBCની અંદર ખાસ કરીને જે છે ક્રિમિલિયર આવે છે. બધાને ખબર છે કે ઇન્કમ પ્રૂફ આપવું પડે તમારે કે આટલી ઇન્કમથી નીચે આવો છો તો તમે જે છે OBC જે રિઝર્વેશન છે એનો લાભ લઈ શકો છો. તો એક તો એમાં એમણે ખોટું દસ્તાવેજ બનાવ્યો હોવાની વાત ચાલી રહી છે. ઘણા સ્ક્રીનશોટ અને ઘણી માહિતી સામે આવી છે જેમની અંદર એમના પિતાની જે આવક છે વધારે છે, અને પરિણામે એ પોતે એવો દાવો કરી રહ્યા છે કે પોતાના પિતા સાથે મળ્યા નથી અને બંને એમના માતા અને પિતા બંને અલગ રહે છે, એટલા માટે એક એવો દાવો કરી રહ્યા છે.
જો કે આ પણ એક અલગ જ ભ્રષ્ટાચાર છે, અલગ જ સ્કેમ છે કે જેમાં જે કોઈ પણ વ્યક્તિ હોય છે રિઝર્વેશનો લાભ લેવા માટે થઈને પોતાના માતા પિતા અલગ હોય છે તો એમનો ડિવોર્સ થઈ રહ્યો હોય છે, આવી ઘણી બધી વાતો થતી હોય છે. એની સાથે બીજી એક છે કે પોતે જે વિકલાંગ દિવ્યાંગની અંદર વાત કરીએ તો દિવ્યાંગ કેટેગરીની અંદર પોતે રિઝર્વેશન મેળવ્યું છે અને એ રિઝર્વેશનની અંદર પોતે જ્યારે કલેક્ટર બન્યા છે, અધરવાઇઝ એમનું જે રેન્ક છે એ પ્રમાણે કલેક્ટર તો ન બની શક્યા, પણ એ જ્યારે કલેક્ટર બન્યા છે દિવ્યાંગ કેટેગરીની અંદર, તો એ જે એમનું દિવ્યાંગનું સર્ટિફિકેટ છે એ પણ ખોટું હોવાની વાત સામે આવી રહી છે. માનસિક બીમારીનું સર્ટિફિકેટ રજૂ કર્યું હતું પોતાના જે ડોક્યુમેન્ટ્સ છે એની અંદર, અને એવું માનવામાં આવી રહ્યું છે કે એમણે એઇમ્સની અંદર જે છે લગભગ 5 વાર મેડિકલ જે છે સ્કીપ કર્યું હતું અને પછી કોઈ સ્થાનિક હોસ્પિટલમાંથી બોગસ સર્ટિફિકેટ જમા કરાવવાની પણ જે છે માહિતી સામે આવી રહી છે. એમની ઉપર મોટા એક અધિકારી એક નેતાનો હાથ હોવાની પણ વાત સામે આવી રહી છે. હવે જ્યારે આ બધું ખુલ્યું છે ત્યારે તપાસનો વિષય એ છે કે શું ખરેખર આ મેડમ જે કલેક્ટર બન્યા છે સાચી રીતે બન્યા છે, એમના કેટલા સર્ટિફિકેટ સાચા છે કે ખોટા છે, બધાની તપાસ થવી જોઈએ. ને તમામ તપાસ પછી જો મેડમ ખોટા નીકળે તો મેડમને પહેલાં તો જે યરવડા જેલ છે યરવડા જેલની અંદર કચરાપોતું કરવા માટે રાખવા જોઈએ. એટલે એમની અંદર જે રુતબો છે આઈએએસ હોવાનો કે હું આઈએએસ છું, હું આ જિલ્લાની રાજા રાણી જે છું એ બધું નીકળી જાય. અને આપણે ત્યાં તકલીફ છે, આપણે ત્યાં જે એકેડમીઓવાળા છે એ પણ જ્યારે ભણાવતા હોય છે ત્યારે એવું કહેતા હોય કે તમે પોલીસ બનશો એટલે તમારી ગાડી હશે, એમ તમે ગાડી લઈને નીકળશો એટલે તમારા પપ્પા જોશે કે ઓહો ગાડીમાં મારો દીકરો નીકળ્યો, ખુશ થઈ જશે, તમે જિલ્લાના રાજા કહેવાશો. આવું નથી હોતું. તમે નોકરીમાં લાગો છો, પ્રજાની સેવા કરવા માટે લાગો છો. નો ડાઉટ તમને જે પાવર મળે છે એનાથી તમને રાજા જેવી ફીલ આવે છે, પણ યાદ રાખજો રાજા જે છે સૌથી મોટામાં મોટો પ્રજાનો સેવક એ રાજા જ હોય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે જ કહે છે કે હું પ્રધાન સેવક છું, સૌથી પહેલો સેવક તો હું છું. તમે તો કલેક્ટર છો અને તમને એવું લાગતું કે તમારું કોઈ કશું નહીં ઉખાડી શકે તો ભૂલો છો. અત્યારે કેટલા આઈએએસ અને કેટલા એપીએસો છે જે અત્યારે જેલમાં પડ્યા છે, જેલની રોટલીઓ ખાઈ રહ્યા છે, જેલના દાળ પાણી એમના ચાલી રહ્યા છે. તો વારો બધાનો આવે છે. હવે વાત કરી રાજકોટ અગ્નિકાંડની. અગ્નિકાંડના 46 દિવસો પછી મુખ્યમંત્રી અને સરકારને પીડિતોની યાદ આવી અને જે પીડિતો છે, જેટલા પણ લોકોના પરિવારજનો ગયા છે એમને બોલાવવામાં આવ્યા ગાંધીનગર. જ્યારે ગયા અને ત્યારે એમણે કહ્યું છે કે ધારાસભ્ય, કોર્પોરેટરો, મેયર, સ્ટેન્ડિંગ કમિટી, આઈએએસ આઈપીએસ ઓફિસરો જેટલા છે બધા સામે કાર્યવાહી કરો. તમે સસ્પેન્ડના જે ખોટા નાટક છે એ ખોટા નાટકો બંધ કરો અને યોગ્ય સજા અપાવો, કારણ કે હકીકત શું ચાલે છે બધાને ખબર છે. હવે મારે તમને આજે એક વાત કરવી છે સસ્પેન્ડ વિશે પણ, કે સસ્પેન્ડ આવું તમે સાંભળતા હોવ છો. સસ્પેન્ડ હોય છે શું? તો હું તમને કહું છું, એક હોય છે ફરજ મોકૂફ. ફરજ મોકૂફ એટલે તમે અત્યારે જે ડ્યુટી નિભાવી રહ્યા છો એમાંથી તમને ફરજ મોકૂફ કરવામાં આવે છે. એટલે કે તમારે જે છે હવે થોડાક સમય માટે નોકરી નથી કરવાની, તમે સસ્પેન્ડેડ છો એટલા માટે કે તમે આ કામ નહીં કરી શકો, યુ આર આઉટ ઓફ ડ્યુટી. એનો મતલબ એવો નથી સસ્પેન્ડનો મતલબ કે એમને નોકરીમાંથી કાઢી મૂકે છે. નોકરીમાંથી કાઢવા માટે થઈને એમને જે છે ડિસમિસ કરવા પડે. એટલે કોઈ પણ અધિકારીને જો સસ્પેન્ડ કરવામાં આવે છે તો એવું સમજો કે હાથીના દાંત દેખાડવાના અલગ છે, ચાવવાના અલગ છે. સસ્પેન્ડમાં કોઈ પણ અધિકારીનો 50% પગાર અને એના ભથ્થાઓ છે વગેરે હોય છે, એ બધું મળતું રહેતું હોય છે. સસ્પેન્ડ દરમિયાન નોકરી તો એની ચાલુ જ હોય છે, પરંતુ એ ડ્યુટી ઉપર હોતો નથી. બસ આટલો ફરક હોય છે. અને થોડાક સમય પછી ગમે તે સસ્પેન્ડેડ અધિકારીને પાછો ફરજમાં જોડી લેવામાં આવે છે. મોટાભાગના કિસ્સાઓમાં આવું જ થાય છે. એટલે સસ્પેન્ડની વાત કરીને તમારી સામે જો કોઈ નાટક કરતું હોય તો યાદ રાખજો, સસ્પેન્ડ એટલે બીજું કંઈ નથી, હાથીના દાંત છે જે દેખાડવાના અલગ હોય છે, ચાવવાના અલગ હોય છે. જ્યાં સુધી કોઈને ડિસમિસ ન કરાય ત્યાં સુધી કોઈ પણ અધિકારી એ સરકારી નોકરીમાંથી કમ્પ્લીટલી બહાર નથી જતો. આવા લોકોને ડિસમિસ કરવા જોઈએ, સસ્પેન્ડના નાટકો બંધ કરવા જોઈએ. જે સસ્પેન્ડના નાટકો થઈ રહ્યા છે, જો સરકાર ફરજિયાત ફરજ નિવૃત્ત કરી શકતી હોય તો સરકાર કેમ ડિસમિસ ન કરી શકે? સરકાર જોડે પાવર તો હોવો જોઈએ ને કે ડિસમિસ કરી શકે. એટલા માટે જે સસ્પેન્ડના નાટકો થાય છે, પગાર બધું મળે છે, બધું જ હોય છે, એમને એમ જ હોય છે. કેટલાય અધિકારીઓ હું તમને બતાવું, હું પોતે પણ વ્યક્તિગત રીતે ઓળખું છું જે સસ્પેન્ડ થયેલા હતા અને પાછા અત્યારે નોકરી કરી રહ્યા છે. એટલે જે સસ્પેન્ડના નાટકો છે એનામાં બહુ પડવું નહીં. અને સસ્પેન્ડ જે છે એ ખરેખર દાંત જ છે, એના સિવાય કંઈ નથી. તો આશા રાખું છું કે આપ સૌને આજનું સમીક્ષા ગમ્યું હશે.